આજે અમે એમપીમાં આવ્યા છે અને વઘારેલી ખીચડી મારી બધી ફેમિલી બનાવે. મારા પપ્પા શું કરે છે ખબર નહીં, મારા પપ્પાને પૂછે. ચલો પપ્પા જોવા પડે. જય જવાન જય આદિવાસી. આજે અમે 33મું સંમેલન હતું ને એટલે મધ્યપ્રદેશમાં આદિવાસી સંમેલન એમાં આવ્યા છે. અને અત્યારે થોડુંક કેવું થયું કે થોડુંક નાસ્તો બાસ્તો કર્યો પણ સામાન પણ ના હતા. તો બચ્ચોને ભૂખ લાગી ને ફેમિલી આવે તો બચ્ચોને ભૂખ લાગી તો લાવ આપણે ખીચડી બનાવી દઈએ. તો ફર્સ્ટ ક્લાસ ખીચડી બનાવે છે એકદમ. તો તમે શું કરતા હતા? હા, તમે શું કરતા હતા? શું કરતા? અત્યારે ડુંગળી કાપી, પછી તુવેરો શાક, તુવેરો ઓલી આ બધું આમ તો થોડુંક આ તો ઘેર તો કરતા નહીં પણ અહીંયા આગળ કરવું પડે. કેમ કે હવે બહાર આવ્યા હોય તો થોડુંક તો હેલ્પ કરવી પડે. ન કરે યાર ભાઈ કેટલું કરે. એટલે આદિવાસી સંમેલન બચ્ચાને ખાસ એટલા માટે લાવ્યા છું. આ નાના બચ્ચા જોવા હા એ કાર્યો પછી એ કાર્યો આ બધું પછી કાર્યો બચ્ચાને ખાસ એટલા માટે લાવ્યા છું કે આપણા આદિવાસી સંસ્કૃતિને સમજે. અત્યારે તો કદાચ સમજતા છે નહીં, કદાચ એનું કેવું નાનપણ છે મૂળપણ છે એટલે થોડુંક માઇન્ડ દિમાગથી કાઢી નાખે. પણ આપણે એટલા માટે લાવ્યા છે કે ચાલો આપણે લાવીએ અને આપણો સમાજ કેટલો મોટો ભેગો થાય છે. કેમ કે આદિવાસી સંમેલન 13, 14 ને 15 હોય છે. એટલે આજે અમે 14 તારીખે આવ્યા છે. 13 તારીખના રાતના નીકળ્યા હતા. 14 તારીખે જેવા અમને અત્યારે લગભગ 50 કિલોમીટર જેવું છે પહોંચી જઈશું મધ્યપ્રદેશમાં આપણે સંમેલનમાં. નાના બચ્ચાના જો સમજ છે નહીં પણ તોય છતાં લાવ્યા છે. કેમ કે થોડુંક અત્યારથી એ ટ્રેન કરશું ને તો એમને ખબર પડશે કે આપણું આદિવાસી સમાજ શા માટે ભેગું થાય છે અને એના હક અધિકાર શું છે. એટલે એ રીતે પછી એને પણ પ્રેરણા આવશે તો કંઈક સારું કરશે. એટલા માટે આ બચ્ચોને અત્યારે તો ટ્રેનિંગ આપે જ છે કે ચાલો ભાઈ તમે પણ કંઈક આપણા સમાજ માટે કંઈક સારું કરો અને અત્યારથી તમે કંઈક પણ આ વિચારધારા કંઈક સારા તમારા મગજમાં લાવો, તમારા પ્રેરણાથી કંઈક કરો સારું. એટલા માટે લાવ્યા છું. પણ અત્યારે જોવા દરવાજો બંધ કરે છે ખોલે છે ખબર નહીં આવે તોડી નાખશે એવું લાગે છે. જો હવે આવી છે જવાબ નથી કરવાનું બેટા.